નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આચંજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કંડક્ટર ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે. ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવી છે. જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની અંદર ફોર્મ ભરવા માંગતા અને ફોર્મ ભરી દીધું હોય તેવા તમામ ઉમેદવારોને ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે એમાંથી સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જીએસઆરટીસી કંડક્ટર ભરતીના ઉમેદવારો માટે ઓફિશિયલ પરિપત્ર અથવા તો ઓફિશિયલ પ્રેસ નોટ કહીએ એ પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવી છે. કંડક્ટર ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ, તમામ ઉમેદવારોને ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. ફોર્મ ભરવાનું બાકી હોય અને ફોર્મ ભરી દીધું હોય તો પણ તમારે જે છે એ આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આજનો આ વિડીયો જે છે એ તમે એકદમ ધ્યાનથી સમજી લેજો. તો પહેલા આપણે તેજસ મજીઠિયા છે એમના ટ્વીટથી શરૂ કરીએ. કંડક્ટર ભરતીના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાણકારી. કંડક્ટર ભરતી માટે ઘણા ઉમેદવારો હાલમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ મેળવવા માટે ઉતાવળમાં દોડધામ કરી રહ્યા છે. ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી આ માહિતી શેર કરવામાં આવે છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે જો તમારે ગુજરાતની અંદર કંડક્ટર બનવું હોય તો તમારા જોડે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવતા તમામ ઉમેદવારો જે છે એ આ બંને વસ્તુ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. ભરતીની જાહેરાતમાં આ વિગતો ભરવાની મરજિયાત જોગવાઈ રાખવામાં આવી છે. તેથી હાલના તબક્કે માત્ર અરજી કરવા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અથવા કંડક્ટર લાયસન્સ મેળવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે કે તમારે કંડક્ટર ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ મેળવવાની કોઈ જરૂર નથી. એટલે કે તમે આ બંને વગર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ વગર પણ ઓજસ ભરતી માટે તમે કંડક્ટરનું ફોર્મ છે એ ફોર્મ ભરી શકો છો. જે ઉમેદવારોની પસંદગી થશે તેમણે દસ્તાવેજ ચકાસણી સમયે જરૂરી પ્રમાણપત્રો અને લાયસન્સ રજૂ કરવાના રહેશે. તેથી તમામ ઉમેદવારોને વિનંતી છે કે અફવાઓથી દૂર રહી અનાવશ્યક દોડધામ ના કરે અને સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખે. એટલે કે તમારે અત્યારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ મેળવવાની જરૂર નથી. જેટલા પણ ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થશે એ ઉમેદવારોનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે એમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ છે એ રજૂ કરવાના રહેશે. તો અત્યારે તમારે જે છે એના માટે દોડધામ કરવાની જરૂર નથી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા આ ઓફિશિયલ પ્રેસ નોટ અથવા તો આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે કંડક્ટર કક્ષાની ભરતી માટે ઉમેદવારોની જાણ અર્થે. પછી આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક આપેલો છે, પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે આરટીઓ અપ્રુવડ બેઝ નંબર, કંડક્ટર લાયસન્સ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ એન્ડ વેલિડ અપ ટુ જેવા ફિલ્ડમાં વિગતો ભરવી મરજિયાત છે. એટલે કે તમારા જોડે કંડક્ટર લાયસન્સ નંબર, પછી આરટીઓ અપ્રુવડ બેઝ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ અને વેલિડ અપ ટુ આ તમામ વિગતો જે છે એ તમારે કમ્પલસરી ભરવાની નથી. જો તમારા જોડે કંડક્ટરનું લાયસન્સ હોય, કંડક્ટરનો બેઝ નંબર હોય, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નંબર હોય તો જ તમારે જે છે એ નાખવાની છે. બાકી તમારા જોડે ના હોય તો તમે એ નહીં નાખો તો પણ તમારું ફોર્મ ભરાઈ જશે. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે, ઉમેદવારે અરજી પત્રકમાં કંડક્ટર લાયસન્સ સ્લેશ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી. કંડક્ટર લાયસન્સ સ્લેશ બેઝ સ્લેશ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત સ્લેશ અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે તથા આ વેલિડ કંડક્ટર લાયસન્સ સ્લેશ બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂક રજૂ કરવાના રહેશે. તો અત્યારે તમારે જે છે એ કંડક્ટર લાયસન્સ બેઝ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી. એકવાર તમારું જે છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ પૂરી થઈ જાય એના પછી પણ તમે જે છે એ કંડક્ટર લાયસન્સ બેઝ તમે જે છે એ મેળવી શકો છો. અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થાય ત્યારે તમારે આ બધા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. તો કંડક્ટર ભરતીની અંદર ફોર્મ ભરી દીધું હોય અથવા તો ફોર્મ ભરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જોડે આ માહિતી જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.